કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં જશો. આજે છે રામદેવ પીર બાપાની અષાઢી બીજ અને અમારા ભગત બાપુ આજ મસ્તીના ગીત વગાડે છે સવારમાં. મિત્રો અમે દર્શન કરવા જ આવી, પણ હજી મારે નાવાનું બાકી છે અને એક જગ્યાએ દૂધ દેવા જવાનું છે. તો પહેલાં એ કામ કરીને આવીએ આપણે, પછી જ આવીએ આપણે મંદિરે દર્શન કરવાનું. મિત્રો હું આવ્યો તો દૂધ દેવા અને તમને અત્યારે કેવી જગ્યા બતાવું છે. 6 ફીટ સુધી પાણી ભરાઈ જાય મિત્રો. જો આ આજુબાજુ ખાડી છે મિત્રો, અને આ બાજુ છે. એટલે મિત્રો આ વરસાદનું પાણી આવે ને એટલે પાણી ખાડી આ છલકાઈ જાય, એટલે બધું પાણી આ બાજુ આવે રોડ ઉપર. એટલે આ 6 ફીટ સુધી પાણી ભરાઈ જાય મિત્રો. જો અહીંયા બોર્ડ પણ મારેલું છે મિત્રો. ચાલો મિત્રો, બધી જગ્યાએ દૂધ દઈ દીધું છે, આપણે નીકળવી. મિત્રો બધી જગ્યાએ દૂધ આપણે દઈ દીધું છે. તો આપણે જવાનું છે વાળ કપાવવા છે, થોડાક સેટ વેટ કરાતા હોય પછી નાહી ધોઈને આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા જવાના છે. મિત્રો વાળ કપાઈને આવી ગયા છીએ. મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ જવી, પછી જઈ રામાપીરના મંદિરે દર્શન કરવા માટે. આજે આ જોડી પહેરવાની છે આપણે એકદમ ટનાટન. તો ચાલો નાહી ધોઈને મળીએ ડાયરેક્ટ. આગામી વાળ ભગત આવો ભગત આગામી વાળ આવો હા બધું કમ્પ્લીટ આમ સાંજલા કે ના આ લેવા આવ્યો ક્યાં લેવે નથી આવતો થોડા ત્યાં આવતો મારા ફ્રેન્ડ ચા કેવી છે ઇસ્લા? ચા કેવી છે? હું ચોલો બહાર ને એક બીજો રથ આમંત્રણ દેવાનું ભૂલી ગયા છે, ત્યારે પાછું જવું પડે છે અમારે. સાહેબ અત્યારે આમંત્રણ દઈને આવી ફટાફટ. એક તો આનો રૂમાલે ઉડી જાય છે. આજ બહુ વરસાદ ન પડ્યો પેલા હા જ ન પડે સારું છે વરસાદ. મિત્રો અહીંયા જગન્નાથથી જો હેડ્યો તો અહીંયા આવી ગયા એમ જગન્નાથ આવે છે હવે હમણાં ઓલા કે નહીં ના એક જગ્યાએ વાયર તોડ ને તાર તોડ હા બે જગ્યાએ તોડી આપણે ખાતા ત્યાં તોડ નહીં. મોટો એક તો છે તો બહુ મોટો જો મિત્રો છાશ આપે છે. અહીંયા બધે છાશનો પ્રોગ્રામ છે મિત્રો. આ બધે છાશ દે છે. મોટી રથયાત્રા અહીંથી નીકળે છે. ફાઇનલી મિત્રો અમે કહી દીધું છે, આમંત્રણ આપી દીધું છે. હાલો ભાઈ કેવલભાઈ ગાડી ચાલુ કરો. આ જગ્યાએ આમંત્રણ દેવાનું હતું. આપણા શોરૂમ જો ગાડીનું, ગાડી લેવાની છે એકાદી બે. કઈ લેવી છે બોલ કેવલા? એક્ટિવા સ્પ્લેન્ડર બેન્ડર એક હપ્તાના નહીં થાય. હપ્તા ભરવામાં પછી કેવડાવજો એવું મારી ડ્રીમ કરતો ઉના છે ટીવીએસ ઉના. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના 8:30 અને આપણે દૂધ દઈને આવી ગયા છે અને મંદિરે થઈ ગઈ છે પ્રસાદી ચાલુ. તો આપણે પ્રસાદી લેવા જાવી ડાયરેક્ટ. હું તમને ડાયરેક્ટ ત્યાં જ મળું, બરાબર? ઉતાવળ બહુ ફાટી ગઈ છે કા? હાલે હું થયું? કેમ હબબ લઈ લીધી?
તમે જો લેવી છે હું પેલા લેવાની